અને આની વાત કે સીતાજીને લંકામાં જવાનું જ હતું. ક્યારે? શું કામ? ભોળાનાથ ને પાર્વતી સુધી કૈલાસ ઉપર હતા ને. એક નાનો એવો પ્રસંગ કહી દઉં, પછી બાપુને આપણે સાંભળવા છે. ભોળાનાથ ને પાર્વતી જ્યારે હિમાલય ઉપર હતા અને વિષ્ણુ ભગવાનના ઘરે પાર્વતી માં બેહવા માટે ગયા. વિષ્ણુ ભગવાને સરસ મજાનું મકાન બનાવેલું. બૈરાનો સ્વભાવ છે, થોડુંક ઘરમાં કંઈક નવું લાવ્યો હોય તો પાડોશી બાયું ભેગી કરીને દેખાડે, બધું કાઢે. હવે આખે આખું મકાન બનાવ્યું એટલે તો લક્ષ્મીજી બધું દેખાડવા મનાણા કે જો અમે મકાન બનાવ્યું, તમારે છોકરા મોટા થઈ ગયા, મકાન નથી બનાવવું, તમે ક્યાં સુધી મહણિયામ રહેશો? પાર્વતી કે આ તો કઈ યાદ જ નથી આવ્યું. એ ઘરે આવ્યા ને ભોળાનાથ ને કીધું આપણે મકાન નથી બનાવવા. તો કે તારું ત્યાં મકાન નો વિચાર જ નતો, એ મકાન કેમ ના યાદ આવ્યું? તો કે મકાન બનાવવું હોય મારી ક્યાં ના હશે, પણ એ કે આપણી પાસે પૈસા જ છે નહીં. હું કે તમને ભભૂતિ આપું અને ભભૂતિ લઈને વિષ્ણુ ભગવાન પાસે જાઓ, એની ભારોભાર હોનું લઈ આવો, વેચીને પછી આપણે મકાન કરીએ. પૈસા જ કે છે નહીં, ખીસું જ નહોતું, પૈસા ત્યાંથી હોય. એટલે ભભૂતિ આપી અને પાર્વતી ગયા ને કીધું કે આના ભારોભાર અમને હોનું આપો, અમારે મકાન બનાવવું છે. હવે ભોળાનાથ ની ભભૂતિ તો મારા રામ ઊંચી થાય નહીં. સાબડા મૂકીને બાપુ હોનું મીડ્યા નાખવા, ગાડે ગાડા ભરી ભરીને જવા મીડ્યા. સાબડું ઊંચું થતું નથી. હવે આ હોનાના ઢગલા થયા. પછી ભોળાનાથ કે આમાં ઈટું પાણા શું આ લોહી કાળા કરવા, હોનાનું બનાવે ને એટલું બધું હોનું છે, પછી શું? હોનાનું મકાન બનાવ્યું. અને તેથી હારામાં હારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ વાસ્તુ પૂજન કરવા માટે રાવણને બોલાયો. વાસ્તુ પૂજન કરવા બોલાયો અને પછી વાસ્તુ પૂજન થઈ ગયા પછી ભોળાનાથ પાર્વતીને કહે છે કે બામણને શું દક્ષિણામાં આપશું? એ કે જે માગે આપી દો. એને રાજી કીધું કે હોનાનું મકાન બન્યું એટલે બૈરું કેટલું રાજી થાય. એ કે એને જે એનું મન છે જે ન દુખાવું જોઈએ, જે માગે એ આપી દો. એ કે પણ જોઈએ માગ જે આપી દેજો, પછી વાંયથી કઈ કકડાટ ન કરતા. એ કે ના ના, એને રાજી કરી દો. એ જે પૈસા ને રૂપિયા ને હોનું જે માગે એને. અને ભોળાનાથ પાસે શું ઘટે ભાઈ? ત્યાં તો બાપુ ઢગલા કરવા હોય તો ઢગલા કરી દે. ભોળાનાથ ગયા રાવણભાઈ, બોલો ભૂદેવ કે હું આપું? એ કે પ્રભુ તમને જે મોજ આવે આપો. એ કે ના, તમે માગો યાદ આપવું છે. એ કે આવું એકાદું મકાન મને કરાવી દો. ભગવાન કે તથાસ્તુ, આ મકાન તારું. ભોળાનાથ આવ્યા પાર્વતીભાઈ કે હાલો કે કિનપા કે મહણિયામાં. તો કે મકાન હું કામ આપી દીધી? કે મેં પેલા તમને પૂછ્યું હતું ને, હવે કકડાટ કરો નહીં મેળ પડે, એટલે મેં કીધું હતું તમે કહો તો આપું. તમે કીધું હતું જે માગે આપી દેજો, મકાન માગ્યું મેં આપી દીધું. અને પછી બાપુ માં પાર્વતી રાવણ પાસે જઈને કહે છે કે ભૂદેવ ભૂદેવ, તમે માંડ મેં મકાન બનાવ્યું, તમે લઈ લીધું ને, પણ આ મકાન ને જો એક દી હું ભડકે ન બાળું તો શક્તિ નહીં લખવું હોય તો લખી લેજે બાપ. સીતાજીને બાપુ લંકામાં જવાનું જ હતું. શું કામ? કણું ખટકે મકાન ખટકતું હતું. માંડ બનાવ્યું તો લઈ લીધું. હળગાવા હાટું જ ગયા હતા. સીતાજી બાપુ સીતાજી સામે આ નજર ન થાય. તમે શું માનો છો? કહેવાનો મારો અર્થ છે કર્મની ગતિ છે ને ન્યારી છે. કર્મ કોઈ દી છોડે નહીં. માણસ છે ને, માણા ભગવાન કોઈ દી કોઈને દુખી કરતો જ નથી. તમને મને કોઈ નહીં. આપણને દુખી કરતો હોય ને તો આપણા કર્મ સારા કર્યા હોય તો આપણે સુખ ભોગવીને, ખરાબ કર્યા હોય તો ખરાબ આપણે દુઃખ ભોગવીએ. એમાં બાકી ભગવાન નું આમાં કઈ આવતું જ નથી. ભગવાન તો ના જ પાડે છે કે ભાઈ તમે જે કરો એ સુખ કરવું હોય તો તમારા હાથમાં, દુઃખ કરો તો તમારા હાથમાં. કારણ કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે બાપુ. તમારા મારા જેવો એ નથી ભલા. અને આને ગોતવા જે કઈ મેળે નથી પડે એવું. બે ખટારો આંકો 25 વરા રખડ્યો, કઈ જડ્યું નહીં. ક્યાંય ગોતવા જેવું છે નહીં. પણ મારામાં તમને ભગવાન દેખાય, તમારામાં મને ભગવાન દેખાય, સમજી લેજો કે આખી દુનિયામાં છે. અને બાકી જો ન દેખાતો હોય આખી દુનિયામાં આંટો મારો, જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ ગયો. આ જ ઈશ્વર, બાકી કઈ છે જ નહીં. તમે વિચાર કરો કે આપણે ખેડૂત હોય, ખેડૂત ઈ આમ જમીનમાં દાણા નાખી દે, ધૂળમાં નાખી દે, ભગવાન અધર કરીને આપે છે તો આપણને હજી વિશ્વાસ નથી. આપણે ખાઈ ગમે એ કલરની વસ્તુ ખાઈ બાપુ, મારી પાસે લોહી લાલ જ બને છે, હજી વિશ્વાસ નથી. અરે આ ભેંસો પીવે છે પાણી ડોલ, દૂધની ડોલું ભરતે, હજી વિશ્વાસ નથી. હજી ભગવાન જ પોતે બધા બોલો. કારણ કે બાપુ આ વિશ્વાસની વસ્તુ છે. ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે.